સુરતની અલથાણની શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર. બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીએનઆઈટીની ટીમે સવારે બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવતા શિવ રેસીડેન્સીના લોકો રહી શકશે. સ્ટેબિલિટીનો રિપોર્ટ આજે અધિકારીઓ અને રેસીડેન્સીના લોકોને આપવામાં આવશે. મનપાના સ્ટેબિલિટીના રિપોર્ટ સાથે સ્થાનિકોની સંમતિ પછી પ્રવેશ અપાશે. સ્ટેબિલિટીનો રિપોર્ટ આજે અધિકારીઓ અને રેસીડેન્સીના લોકોને આપવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સ્થાનિકો માટે, રહીશો માટે રાહતના સમાચાર. સ્ટેબિલિટીનો રિપોર્ટ આજે રજૂ કરવામાં આવશે. શું વધુ વિગતો? બિલકુલ, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસીડેન્સીનો જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે તમામ જે રહીશોને જે છે તે બતાવી દેવામાં આવ્યો અને હવે અહીંયાના જે તેઓની જે અહીંયા જે શિવ રેસીડેન્સીના 4 જેટલા બિલ્ડિંગ જે છે ટાવર જે છે તે બંધ રાખવામાં આવ્યા હતા. તેના બેરિકેડ પણ હટાવી દેવામાં આવ્યા છે. તેમને જે બંધ રાખીને અહીંયા પતરાના શેડ મારી દેવામાં આવ્યા હતા તે પણ હટાવી દેવામાં આવ્યા છે અને આજે પરિવાર પોતાના ઘરે જઈ શકશે તે માટેની મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ પરિવારને પણ ખૂબ જ ખુશી થઈ રહી છે. છેલ્લા 5 દિવસથી જે પરિવારો જે છે તે પોતાના બાળકો પરિવાર સાથે હોટલમાં રહેવા મજબૂર થયા હતા. તેઓનું ઘર હતું છતાં બીજા ઘરે રહેવા અન્ય જગ્યાએ રહેવા જવું મજબૂરી થઈ રહ્યા હતા. ત્યારે આપણી સાથે પરિવાર જોડાયા છે કે જેને આજે ફરી આ ઘરમાં પ્રવેશ કરવા માટેની પરવાનગી આપી છે. ત્યારે તેઓમાં એક ખુશી પણ છે અને સાથે સાથે ચિંતા પણ છે. એ બેન આપણી સાથે જોડાયા છે કે જે ખૂબ જ ચિંતા આ જયારે આ ઘટના બની ત્યારે થઈ હતી ત્યારે વ્યક્ત કરી હતી. તમે જણાવશો બેન, આજે ફરી તમે કેટલા સમય પછી ઘરે જઈ રહ્યા છો અને કેવી કેવી चिंतन કરી હતી? आज 5वां दिन है आज हमारे घर में जाने का. 5 दिन में पहले तो जो दीवार गिरी ना इतनी, तो ऐसे लगा कि मतलब इतना ऊपर से जब हम लोग देख रहे थे ना तो ऐसे लगा जैसे कि हमारी बिल्डिंग ही सीधा गिर रही है नीचे. इतने डरे, भागे जोर से. फिर भागते भागते इनको चोट भी लगी है इनके पाँव में. और अब मुझे मकान मिला है. अब ये रिक्वेस्ट है सबसे कि भाई आप जो भी काम करते हो बिल्डर से सबसे काम करो, बाजू वाली बिल्डिंगों को सेफ रख के करो. आज वापस आए कैसा लगा और कितने इतने दिनों में कैसे कैसे सवाल कितने कितने विचार आ रहे थे? अंदर से विचार यही आ रहा था कि भाई अगर मकान नहीं मिला तो हम तो भाई मर ही जाएंगे कहाँ. सारी जमा पूंजी तो इस मकान में ही लगा रखा है, तो जाने का कोई जगह ही नहीं है कि हम जाएंगे भी तो कहाँ. और हमारे इतने कोई रिश्तेदार भी इतने नहीं है कि कोई हमारे हेल्प कर सके. तो और मेरे हस्बैंड हैंडीकैप है, तो हमें तो मरना ही था और कुछ नहीं था. अगर घर नहीं मिलता तो हम तो आत्महत्या वहीं बैठ के कर लेते, उसी के ऊपर बैठ के कि भाई मुझे मार दो, फिर जो होगा होगा. बिल्डिंग अगर गिर जाती तो हम मर जाते. आज कितनी खुशी है वापिस आए? आज तो ऐसे लग रहा है ना कि कहीं भगवान साक्षात मुझे दर्शन दे रहे हैं कि ले बेटा तेरा मकान मैं तेरे को देता हूँ हाथ में. मैं भगवान का बहुत शुक्रिया करती हूँ. भगवान प्लीज किसी को ऐसी स्थिति मत दिखाना और बिल्डर को अच्छी सद्बुद्धि देना कि भैया आप काम करो तो अच्छे से करो, किसी को तकलीफ मत देना. घर किसी का नहीं बिखरना चाहिए, कभी नहीं बिखरना चाहिए, क्योंकि घर जो होता है ना उससे बढ़ के दुनिया में कुछ नहीं है. नहीं खाने को भी मिला ना तो अपन छत के नीचे रह सकते हैं. आगे रो रो के हमारा मतलब ऐसे हो गया, सूख गए आंसू नहीं निकलते, अंदर से टूटते हैं खाली अब. लेकिन आज जो खुशी मिली है ना वो मैं नहीं बता सकती. તમે જણાવશો 5 દિવસ કેવા નીકળ્યા અને આ कैसे अभी वापिस जाने की खुशी है? अभी खुशी तो बहुत है, लेकिन 5 दिन हमने जैसे निकाला है लगता है कि मौत से वापस आए हैं. कुछ समझ में नहीं आ रहा था कि क्या होगा कैसे होगा. हमारी तो जिंदगी की जमा पूंजी पूरी लगी हुई थी. मैं फिजिकल हैंडीकैप्ड आदमी हूँ और मंगलवार की रात से बाहर हूँ. समझ में नहीं आ रहा क्या करेंगे क्या नहीं करेंगे. अब जाके खुशी हुई है कि एसएमसी ने एनओसी दे दी है कि आप लोग रह सकते हैं, कोई तरह की तकलीफ नहीं है. बहुत खुशी की अंदर से खुशी है. બિલકુલ, અત્યારે બાળકો સાથે જે છે તે પોતાના ઘરે જઈ રહ્યા છે. ખૂબ જ ખુશી છે. ખુશીના આંસુ જે છે તે તેમના પરિવારમાંથી નીકળી રહ્યા છે. 5 દિવસ પછી જયારે પરિવાર ફરી એક વખત ઘરે જઈ રહ્યું છે ત્યારે ખરેખર તેઓના ઘરે પાછું પરત મળી રહ્યું છે તેવી ખુશી થઈ રહી છે. શરૂઆતમાં તેઓ ડરી ચૂક્યા હતા કે તેઓને ઘર હવે પરત નહીં મળે અને જશે તો ક્યાં જશે ને કેવી સ્થિતિમાં મુકાશે તેવું થઈ રહ્યું હતું. પરંતુ હવે જયારે ફરી એ લોકોના આ ઘરનો સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે નોર્મલ આવ્યો છે, પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે હવે
ફરી પરિવાર પોતાના ઘરે જઈ રહ્યું છે, તેને લઈને ખાસી ખુશી અત્યારે જે છે તે જોવા મળી રહી છે. આ જ રીતે જે કહી શકાય કે સુરતના અલથાણ વિસ્તારના શિવ રેસીડેન્સીના 4 જેટલા ટાવરમાં જે 200 જેટલા 195 પરિવારોને, ફ્લેટ ધારકોને અને 400 જેટલા લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા. અને આ તમામ પરિવારો જે છે તે ક્યાંક હોટલમાં તો ક્યાંક પોતાના સંબંધીના ઘરે રહેવા માટે મજબૂર થયા હતા. અને આજે આ તમામ પરિવારોને 5 દિવસ બાદ જે છે તે અત્યારે પરત પોતાના ઘરે જવા માટે પરવાનગી મહાનગરપાલિકા દ્વારા આપી દેવામાં આવી છે. અને અત્યારે પણ જોઈ શકાય છે કે સોસાયટીના રહીશોની એ જ મીટિંગ ચાલી છે કે એક મહત્વનો નિર્ણય પણ સાથે એક ઓપ્શન પણ મહાનગરપાલિકાની ટીમે તેમને આપ્યો છે કે પોતાનો જે આજે એસવીઆઈટીનો રિપોર્ટ આવ્યો છે તે એસવીઆઈટીના રિપોર્ટની સાથે સાથે પોતાની રીતે પણ જો કોઈ તેઓ રિપોર્ટ કઢાવવા ઈચ્છતા હોય તો તે પણ કઢાવી શકે છે. અને તેનો સંપૂર્ણ ખર્ચ જે છે તે મહાનગરપાલિકાની ટીમ આપશે. અને તેને લઈને અત્યારે જે સોસાયટીના રહીશો છે તેઓ વચ્ચે અત્યારે મીટિંગ પણ ચાલી રહી છે કે આપણે પણ આપણા તરફથી પણ એક વખત જે છે તે રિપોર્ટ કઢાવી લેવો જોઈએ અને તેની માટે કોનું નામ સજેસ્ટ કરવું જોઈએ તે બાબતે અત્યારે હાલ અહીં મીટિંગ ચાલી રહી છે. અને તેના બાબતે પણ હવે એક નામ જે છે તે મહાનગરપાલિકાની ટીમને અહીંથી આપવામાં આવશે અને ત્યારબાદ તેઓની સાથે આખર ચર્ચા विचारणा કરીને જે રીતે કરશે. सर आप बताइए, आज 5 दिन बाद ये वापिस घर में जाने की अनुमति मिली है, पर एक ऑप्शन भी दिया गया है कि जो रिपोर्ट में कोई शंका हो तो आप अपनी तरीके से भी करवा सकते. तो क्या सोचा है, क्या चल रहा है? उसी चल रहा है, वही विचार चल रहा है, करवाएंगे. एक ऑप्शन ले लेते हैं क्योंकि लोगों का थोड़ा सा वहम है ना, वो निकल जाएगा. अभी उसी पर चर्चा चालू है तो हो जाएगा, जो बता देंगे आपको. और आज वापिस जाने की जब अनुमति मिली है तो खुशी है किस खुशी तो है ही. देखो, कोई भी किसी का घर छूटेगा और वो वापसी आएगा, खुशी तो है. इसमें तो पूछने की क्या जरूरत है. खुशी तो है. लोगों को तकलीफ था, पैनिक था. अभी लोग रिलैक्स महसूस कर रहे हैं. अभी आए हैं तो अभी लोग आ रहे हैं. देखो, अच्छा हुआ, ठीक है, जो भी हुआ अच्छा हुआ. चलो ठीक है. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે આ રીતે તમામમાં એક અનેરી ખુશી પણ છે અને સાથે ચિંતા છે. તો એ ચિંતાની જે થોડી ઘણી પણ શંકા છે તે પણ દૂર થઈ જવી જોઈએ તેવું માની રહ્યા છે. અને પોતાની રીતે ખાનગી એ જે વ્યક્તિ છે તેમની પાસેથી પણ અહીંયાનો આ બિલ્ડિંગનો સ્ટેબિલિટી સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવવા માટે અત્યારે સોસાયટીના રહીશો મીટિંગ કરી રહ્યા છે અને તેનો તમામ ખર્ચ જે છે તે સુરત મહાનગરપાલિકા આપશે તેવું કહ્યું છે. તેને લઈને તે દિશામાં પણ હવે તમામ રહીશો આગળ વધી રહ્યા છે. જી જી બિલકુલ ધ્રુવ, તમામ રહીશોના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ.